નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું મહાકાલી ધામ મિની પાવાગઢ અંબોડમાં સાબરમતી નદી પર બનશે ₹234 કરોડનો બેરેજ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપનને પરિણામે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ગામે ગામ સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાલી ધામ મિની પાવાગઢ અંબોડ ખાતે ₹234 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ હર્ષ સંઘવી અને મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું। તેમણે એક જ દિવસમાં એક સાથે કુલ ₹241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આ વિસ્તારને આપી હતી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ₹1.33 કરોડના ખર્ચે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સંરક્ષણ દિવાલના કામનું લોકાર્પણ, ₹79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેક ડેમનું લોકાર્પણ, ₹3.13 કરોડના ખર્ચે માણસા ગામે નવા વિકાસ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીકરણના કામનું લોકાર્પણ, ₹1.4 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન 8 વર્ગખંડોનું લોકાર્પણ અને ₹52 લાખના ખર્ચે દેલવાડા પ્રાથમિક શાળામાં નવીન 4 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાતના જે જિલ્લાઓમાં પાણીની અછત હતી ત્યાં ખેતી તો દૂર પરંતુ શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતું। તેવા વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અભિગમ થકી નર્મદા જળથી સિંચાઈ યોજના, સુજલામ સુફલામ યોજના તથા સૌની યોજના જેવી સિંચાઈલક્ષી યોજનાઓના અમલીકરણથી ગામે ગામ સિંચાઈ તથા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે। આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવી નદી બારેમાસ પાણીથી છલોછલ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રાજ્યની નદીઓ પર ડેમ બનાવી તથા તમામ ગામડાઓમાં તળાવો બનાવવાથી વરસાદનું પાણી દરિયામાં જતું અટક્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અંબોડ મહાકાલી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે। અંબોડ પાસે સાબરમતી નદીમાં બેરેજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી છે કે આ બેરેજને 1 થી 1.5 કિલોમીટર આગળ લઈ જવામાં આવશે। બેરેજ આગળ લંબાવવાથી મહાકાલી માતાજીના મંદિરના કિનારે સુંદર સરોવરનું નિર્માણ થશે અને અંબોડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં સરળતા રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો સંગ્રહ થાય તે માટે ધરોઈ ડેમથી નીચવાસમાં જુદી જુદી 8 જગ્યાએ સિરીઝ ઓફ બેરેજ બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે। અંબોડ ખાતે આ આયોજન અન્વયે ₹234 કરોડ રૂપિયાનો બેરેજ આકાર પામશે તેમજ માણસાના 8 ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખેડૂતોની સિંચાઈના પાણી માટેની માગણીઓને અનુલક્ષીને કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। આ અવસરે સાંસદ હરિભાઈ પટેલ, શોભનાબેન બારૈયા, મયંકભાઈ નાયક, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ, જળ સંપત્તિ, માર્ગ, મકાન તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ, અધિક નિવાસી કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો,
અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.